હાય ગાઈસ, કેમ છો તમે બધા? ઓરાઈટ છો? હું પણ ઓરાઈટ છું. આજનું સવારનું વેધર તમને બતાવું છું. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ સવારના 8 વાગ્યા છે અને આજે મસ્ત વેધર છે. બ્લુ આકાશ અને સૂરજ દાદા ઉપર આવી ગયા છે. 8 વાગ્યાના તડકાઓ મસ્ત નીકળ્યો છે. રસ્તા પર વાહનો આવર જાવર થઈ રહ્યું છે અને જો આવું જ વેધર આખા દિવસ રહે તો લોકોને મજા આવશે. પાર્કમાં જવાની, શોપિંગ કરવાની, છોકરાઓને ફરવાની, રમવાની, ઘરના કામોમાં બી મજા આવશે. ઘર ક્લીન કરવામાં, ગાર્ડન ક્લીન કરવામાં. આવું વેધરની બધા રાહ જોતા હોય કે આજે વેધર સારું હોય તો આપણે બધું કામ કરીશું. એક સૂર્યનારાયણને જલ ચડાવી લઉં. ઓમ સૂર્યાય નમઃ. ચાલો હવે સૂર્યને પાણી રેડાઈ ગયું એટલે હવે હું ભગવાનને પ્રસાદી ધરાવી લઉં, ચલાવટી ધરાવી લઉં અને દીવા પ્રગટાવી અને પ્રાર્થના મારી કરી લઉં. પછી આપણે આગળ પાછા વળશું. આજે ગરમી બહુ છે અને તડકા પણ છે એટલે ઝાડો સૂકા થઈ ગયા છે અને મેથી પણ સૂકી થઈ ગઈ છે. તો મેથીને ઝાડને, ફૂલનું ઝાડને બધાને હું પાણી આજે નાખી દઉં છું. ચાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ચાલીને મનોરથ જીવતું, માલી રે અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. હવે હું મારા ચકલા કબૂતરને ખાવાનું નાખી દઉં. ઓહો, શહેર અરદની દાળ મને લાગે નહીં ખાય એવું લાગે. મેં અરદ નાખ્યા હતા, મગ નાખ્યા હતા, ચોખા નાખ્યા હતા, તો ચોખા ને એ બધું ખાઈ ગયા પણ અરદ નથી ખાધેલા. જો એટલા મતલબ કે આ લોકો અરદ નથી ખાતા. આજે હું મગ નાખ્યા છે અને ચોખા બીજા નાખ્યા. આજે મારું
ગાર્ડનની સામે મારા ઘરની પાસે જ એપલનું ઝાડ છે મોટું. એમાં ફૂલો બધા પવનથી ખરી ગયા છે, પણ એપલો થોડાક આવી ગયા છે એની દોરીમાં. મોટા થાય ને ત્યારે તમને બતાવીશ. આ ગ્રીન એપલ ને આજ આ મારું ફૂલનું વ્હાઈટ ફૂલનું ગુલાબનું ઝાડ. આ દોરીઓ મસ્ત આવી ગઈ છે. હવે મસ્ત દોરીઓ આવી ગઈ છે. જેમ ગરમી વધશે ને તેમ ફૂલો જલ્દી આવશે ને દોરીઓ મોટી થશે જલ્દી. આ બધું ખાવાનું મેં ચકલા માટે રાખ્યું છે, કબૂતરને ચકલાને. એમાંથી મેં થોડું આ બી નાખ્યું. કબૂતર માટે મિક્સ કરીને રાખીને, કેમ કે એકને એક ખાવાનું બી એ લોકોને નહીં ગમે. કોઈ વાર રાઈસ નાખી દઉં, કોઈ વાર રોટલી નાખી દઉં, કોઈક વાર આ મગને બિસ્કુટ ચોખ્ખાને એવું નાખી દઉં. હવે આ ખાઈ જશે. આપણને ભૂખ લાગે તો એ લોકોને બિચારાને ખાવાનું છે. એ લોકોને બિચારાને પણ ખાવાનું આપણે આપશું તો જ, દયા રાખીને આપણે આપશું તો જ આ લોકો બિચારા ખાશે. અમારું સવારનું પાણી પણ સિંચાઈ ગયું ઝાડમાં, અને કબૂતરોને ખાવાનું પણ આપી દીધું. આજે હું લાપસી બનાવું છું. કેટલા વાગ્યા ખબર? 9 વાગ્યા. અને હું લાપસી બનાવું છું કે વીકમાં 1 કે 2 વાર અમારી જે કંઈ બી મીઠાશ બને મારી બેનના માટે. આજે શુક્રવાર ને ગુરુવારે મારી બેનની રજા રહી. એ મને આજે કીધું હતું કે મીઠાશ કંઈ બનાવું, પણ મેં છે ને બીજી હતી એટલે મારાથી આજે ના બન્યું. મેં એને કહ્યું કે બીજી વાર આપણે બનાવવા, આજના દિવસ રડે. હવે હું કર્યું ખબર? અમે આખા દિવસ તો નીકળી ગયા, પણ સાંજે રાતના જમી લીધું. અમે બંને જણા બધા જમી લીધું. અને હવે એમ કહે કે મને લાપસી ખાવાનું મન થાય, મીઠાશ બનાવે એમ કે. મેં સમજાવું છું કે આપણે રવા ને કાલે ખાશું, રાતના ખાશું, જાડા થશું, થોડીક તબિયત બી આપણે ઉતરે, પણ નહીં, લાપસી ખાવાનું મન થાય બનાવે. હવે યાર મેં અમને લાપસી બનાવું છું. હવે લાપસી કેવી રીતે બનાવું મેં એ પણ મારું બતાવું છું. હું પહેલાં ઘીને તાવી નાખું છું, નાખીને પછી આ દાણાને મેં ધોઈ નાખ્યા છું. હવે મેં ઘીને એક કુકરમાં નાખ્યું અને કુકરમાં ઘીને તાવા લીધું. પછી મેં ઘઉંનું ભટકુંને પાણીથી ધોઈ નાખ્યું. હવે એને જરાક મેં ઘીમાં શેકી નાખું થોડુંક. એટલે હવે જો આ નાખું છું મેં. ઘીમાં તો આપણે શેકી નાખું છું. હવે હું છે ને જ્યારે પણ ભટકું બનાવું છું ને તો દૂધમાં બનાવું છું. પાણી ઓછું નાખું ને દૂધ વધારે નાખું, ત્યારે જેમ ચોપડો એમ ફાઇન લાગે. આજે મેં 1 કપ એને મોટું દૂધ લીધું. હવે આ ભટકું મારું શેકાઈ ગયું છે. હવે મેં ભટકું શેકી નાખ્યું. હવે એમાં હું ડાયરેક્ટ દૂધ ને પાણી નાખીને ચરવા લઉં. આ હું દૂધ નાખ્યું. આજે હવે થોડુંક પાણી નાખીને આ પાણી નાખી દઉં.
હવે આ કુકર બંધ કરીને 3 સીટી પાડી નાખીશ એમાં. હવે હું એમાં મેં છે ને તે પહેલાં ખાલી દૂધ ને પાણી નાખીને લાપસી શેકીને 3 સીટી મારી નાખી બરાબર, 3 કે 2 મારવાનું બરાબર. પછી હવે હું કુકરમાંથી સીટી આવવા કરી નાખી અને હવે હું જાયફળ એલચી નાખું છું અને ગોળ નાખું છું અને ઉપર થોડું ઘી પાછી નાખી દઉં છું અને બદામ નાની નાની પીસ કાપીને નાખી દઉં. પછી પાછું હું એને બંધ કરીને થોડી વાર રહેવા દઉં છું. હવે જો મેં આ નાખી દઉં છું, હા એલચી નાખી છું. હા ગોળ નાખું છું. ખાંડ કરતાં ગોળવાળી લાપસી વધારે ફાઇન લાગે ને એમ બી ગોળવાળે ખાય ને તો સારું પાય, ડાયાબિટીસ વાળા બી ખવાય. અમારી બેન માથા કંઠો ઊભી રહેશે લાપસી ખાવાવાળું. ક્યારે ખાઈને ક્યારે ખાવા એમ કહીને ઊભી રહી છે અમે પાછળ દાટકાવે છે. યસ તૈયાર મળી જાય તો બધાને જ ગમે ને. યસ આજે આપણી રજા ને દીકરા ખાવા જ પડે ને દીકરા. બાબા હા મમ્મી એટલે બનાવ જ પડે ને. હા મમ્મી એટલે બનાવો. જો જો મસ્કા મળે જો. હા જોયું ને તમે તો મમ્મી કાલા બનેલી ને ઘેરમાં. અરે મમ્મી બને કંઈક બનાવવા માટે મમ્મી બને કંઈક. આ વ્હાઈટ એટલે દેખાય હમણાં કે દૂધ નાખ્યું હતું ને એટલે ગોળ ટમાશે ને પછી લાપસીના કલરમાં આવી જશે. ગેસ ચાલુ કરું છું. હવે એને કલર આવશે હમણાં. જો તમે કેવી રીતે બનાવે એ પણ મને કહેજો. આ જો આ બંને જણા જમી લીધું અને મારી પાસે હવે લાપસી કરાવીને આ ખાય એમને. હા તો તમે બનાવી તા કેટલા વાગ્યા હમણાં 9:45 વાગ્યા. હા તમે બનાવી તા. હા પેલો હું કે મહાભારતમાં કુંભકરણ આપણને કુંભકરણ નીકળ્યા અમારી ઘરે. કેવી લાગી પણ લાપસી? મસ્ત લાગી. હા તે તો હવે બીજા બનાવતા ખાવાનું એટલે મસ્ત લાગે એમ જ કહેવાય ને, નબળી લાગે કેમ કે બીજી વાર પછી બનાવી નહીં આપી શકે ને, એટલે તમારે તો એવું જ કહેવાનું. હા મસ્ત લાગી. સાચે મસ્ત લાગી.